નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં તારીખ 16 દયાપરમાં 8 દિવસ લોક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરડોલીવાળા દીપકભાઈ પટેલ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દયાપરમાં 8 દિવસ હિમાલય ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સંત શિવ કૃપાનંદ સ્વામીજીનો વિડીયો શિબિરમાં થી બીમાં પ્રતિ સમજાવે છે। પોતાની રીતે ધ્યાન 30 મિનિટ કરવો જોઈએ અને હિમાલયમાં સ્વામીજીએ ધ્યાન કર્યું હતું। 45 દિવસમાં વેકેશન મુક્તિ અને દારૂ લોકોને છોડાવ્યા। હિમાલયમાં ઋષિમુનિએ ધ્યાન કરી રહ્યા છે અને આ સ્વામીજીના આશ્રમ દાંડી નવસારી ગુજરાત અને શિરોડા ફ્રોડા ગોવા અને સિદ્ધાવદર મોરબી ગુજરાત અને મહુડી ગાંધીનગર ગુજરાતમાં આવેલ છે અને આ આશ્રમમાં કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી અને આ શિબિર સ્થળ લખપત તાલુકા કડવા પાટીદાર સમાજવાડીમાં આયોજન કરવામાં આવ્યું છે। સમય બપોરે 3 થી 5:30 વાગ્યા સુધી છે તો દરેક લોકોને પધારવા વિનંતી કરી છે। દર્શન સોની ટીવી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। બધા લોકો માનવ ધર્મ ઉપર જીવે અને આધ્યાત્મમાં આગળ વધે। જે અત્યારે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટનું મિશન છે વસુદેવ કુટુંબકમ G20માં અત્યારે લોગો છે, તો એ લોગો સ્વામીજી અને એમના ગુરુદેવ પાછલા 20-25 વર્ષોથી અવિરત રીતે બધાને જ્ઞાન સ્વરૂપે વહેંચી રહ્યા છે। અને એવી જ રીતે સ્વામીજીનું એક ગુરુ તત્વ છે સમર્પણ ફાઉન્ડેશન છે, એના વિશે પણ માહિતી છે જે આપણને થોડુંક પેમ્પલેટમાં બતાવશે। આપણે સ્વામીજીનો ઉદ્દેશ છે કે હિમાલયન ગુરુઓનો ઉદ્દેશ શું છે, તો એ પણ સ્વામીજીએ આનામાં વિસ્તૃત રીતે વર્ણવ્યું છે। સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે હિમાલયમાંથી સમર્પણ ધ્યાન યોગ, તો હિમાલયમાંથી સમર્પણ ધ્યાન યોગ સંસારમાં શા માટે આવ્યો, કે જે હિમાલયમાં ઋષિમુનિઓ છે વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે, એમની ઈચ્છા છે કે એમની પાસે જે શક્તિ છે એ જન સુધી ઘર સુધી પહોંચે, તો એમના માટે એમને માધ્યમ તરીકે સ્વામીજીને અધિકૃત કર્યા અને જેના થકી સ્વામીજી હરેક જણને ફ્રીમાં કોઈ પણ ચાર્જ લીધા ગયા હતા પ્રવચન માટે, તો ત્યાં સ્વામીજીએ બધાને ધ્યાન કરાવ્યું, પછી 45 દિવસનું અનુષ્ઠાન કરાવ્યું, જેના થકી ફક્ત 46 દિવસમાં 80% લોકોની શરાબ છૂટી ગઈ। એટલે જે ધ્યાન છે એ હિમાલયના યોગીઓ છે, એ યોગીઓની શક્તિ હિમાલયમાંથી ધ્યાન થકી એ પ્રત્યેક આત્માની અંદર સંક્રમિત થાય છે। એટલે જે હિમાલયના ઋષિઓ નથી ખાતા કે નથી પીતા કે નથી વ્યસન કરતા, તો એ સેમ સિસ્ટમ આપણા આત્મામાં પણ એક એક્ટિવ થાય છે, જેના કારણે જે પણ અંદર નેગેટિવિટી છે, જે ખરાબ વસ્તુઓ છે, એ ઓટોમેટિક છૂટી જાય છે અને એના થકી જ આપણે પોતાની આત્મા સશક્ત થાય છે। અને એટલે જ આવા ઘણા બધા કિસ્સા છે કે 46 દિવસમાં 80% લોકોનું ધ્યાન મુક્તિ કેન્દ્રમાં 80% લોકોનું શરાબ છૂટી ગઈ, એવી રીતે વ્યસન ઓટોમેટિક છૂટી જાય છે। આવા અસંખ્ય કિસ્સાઓ છે અને પ્રત્યેક અનુભૂતિ છે અને સ્વામીજી એ જ કહે છે કે તમારી આત્માને તમે જાગૃત કરો અને તમારી આત્મા તમને સંકેત આપશે, તમને અનુભૂતિ આપશે, આગળ વધો। આધ્યાત્મ છે એ જ વિજ્ઞાનથી પણ ઉપર છે, તે આધ્યાત્મ છે। એટલે બધાને એ જ વિનંતી છે કે 15 જૂનથી 22 જૂન સુધી છે, હજુ 2 દિવસ થયા છે, આવતીકાલથી પણ તમે આવી શકો છો અને વેલકમ। બધાને 3 વાગે પધારવા વિનંતી છે, 3 થી 5:30, બસ 2.5 કલાકનો સમય તમને આપવાનો છે દિવસમાં, અને મને એવું લાગે છે કે સમય આપણે નવું જાણવા માટે શીખવા માટે કાઢી શકીએ છીએ। તો બધાને વિનંતી છે તમે બધા દયાપર લખપત તાલુકાનું સેન્ટર છે દયાપર, જે માતાનમઢના નજીક પણ છે, તો સ્વામીજી માતાનમઢ આશાપુરા માતાજી વિશે પણ બહુ સરસ એવું એમનું જ્ઞાન છે, અનુભૂતિ છે, બધાને શેર કરશે આગળના 5-6 દિવસોમાં। તો બધાને પધારવા માટે વિનંતી છે। જલ્દીથી ફરીથી એક વખત સ્થળ તમને કહી દઉં અને સમય કહી દઉં। ઉમા ભવન હોલ, પાટીદાર સમાજવાડી, ઉમિયા માતાજી મંદિર, પટાંગણ, દયાપર નરા રોડ ઉપર જ આવેલ છે સ્થળ, અને બહુ સરસ રમણીય છે, મજા આવશે, પધારજો। જે આપણે લખપત તાલુકાનું સેન્ટર છે કચ્છમાં ગુજરાતથી અમને ચરણોમાં અર્પણ કરીએ, તો ત્યાં પણ અધિકૃત માધ્યમ છે જે તમારી સમસ્યાઓ એનું સોલ્યુશન કરે છે। એટલે તમને બધાને આવો ઘણો બધો જ્ઞાનનો ભંડાર સમર્પણ ધ્યાન યોગમાં છે। એટલે બધાને હાથ જોડીને વિનંતી છે તમે એક વખત પધારો અને સમર્પણ ધ્યાન યોગનો લાભ લો, જેના થકી તમે પોતાની આત્માને જાગૃત કરો અને પોતાની જીવન છે હજુ પણ એક આધ્યાત્મની ખોજ છે, એ તમે એનામાં આગળ વધી શકો છો। થેન્ક યુ। જય આત્મેશ્વર। ધ્યાન કરીને કુંડલીની શક્તિ પણ ધીમે ધીમે જાગૃત થાય છે અને આ બધી સિસ્ટમ આપણે પોતાને જાત મહેનત જ કરવાની છે। એના માટે સાયન્સ પણ કહે છે કે દરરોજ તમે પોતાની લાઈફમાં 30 મિનિટ માટે મેડિટેશનને એડ કરો। સેમ સિસ્ટમ સ્વામીજી કહે છે કે તમે 30 મિનિટ તમારા ગુરુદેવને ડોનેટ કરો, અને એના માટે એક ધ્યાન બેસ્ટ સિસ્ટમ છે જે અત્યારના યંગ જનરેશન જે મારા જેવી છે, કે જે યંગ છે 18 વર્ષથી કરીને 40 વર્ષ, મે બી 15 વર્ષ ઉપરનાને પણ એક એટ્રેક્ટિવ લાગે છે કે આપણને કાંઈ જ નથી કરવાનું, બસ પોતાના લાઈફમાં
પોતાની જાત સાથે 30 મિનિટ સમય વિતાવવાનો છે, જેના માટે આપણે મ્યુઝિક વગાડી શકીએ છીએ, સ્વામીજીને પ્રવચન સાંભળી શકીએ છીએ, યા તો કોઈ પણ આપણી જે હોબીને હેપીનેસ થાય એવું આપણે 30 મિનિટ આપણી આત્મા સાથે વિતાવી શકીએ છીએ. એના માટે સ્વામીજી આપણે 8 દિવસનું ધ્યાન છે, એની સાથે એના પછી અત્યારે સ્વામીજીએ જણાવ્યું ગઈ. મારું નામ દીપક દામજીભાઈ પટેલ, ગામ ગડુલી, અત્યારે રહેવાનું ગાંધીનગર, ગુજરાત. આજે દયાપરમાં ઉમા ભવન પાટીદાર સમાજવાડી હોલમાં ગઈકાલે તારીખ 15 જૂન 2024થી 22 જૂન 2024 સુધી 8 દિવસ માટે એક હિમાલય ધ્યાન યોગ વિડીયો શિબિરનો પ્રોગ્રામ આયોજન કરેલ છે, જેનામાં સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા મહર્ષિ શ્રી સંત શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનો 8 દિવસનો વિડીયો શિબિર છે. એનામાં સ્વામીજી આપણા બોડીના અંદર આવેલ 7 ચક્રો અને 3 નાડીઓ એના વિશે સ્વામીજી જ્ઞાન આપે છે બધાને, અને પ્રેક્ટિકલ સમજાવે છે કે કેવી રીતે આપણે પોતાના જીવનમાં ફેરફાર કરીને આપણે અંદર જે 7 ચક્રો છે એને બેલેન્સ કરીને જગાડી શકીએ છીએ, અને 3 નાડીને પણ એક બેલેન્સ કરી શકીએ. અને એવી જ રીતે છે સ્વામીજી વિશે છે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી વિશે થોડો લેખ છે કે એમનું જીવન પરિચય અને એમની તપસ્યા કે જેના થકી આપણને જ્ઞાન મળ્યું. અને સાથે સાથે છે સાધના સ્થળી છે જે આપણે જ્યાં આપણે જઈને સાધના કરી શકીએ છીએ. દાંડી આશ્રમ છે, પુનડી આશ્રમ છે, સિંધાવદર છે, મવડી છે, સિરોડા ગોવામાં છે, અવડકા અજમેરમાં છે, બેંગ્લોરમાં સ્વામીજીનું મઠ છે, અને નાગપુરમાં બનવા જઈ રહ્યું છે. અને સાથે સાથે ગુરુ શક્તિધામ કે સ્વામીજી ગુરુ શક્તિધામ કહે છે કે જ્યાં એમને ગુરુઓની શક્તિનું સ્ટોરેજ છે, જ્યાં આપણે જઈને પોતે ધ્યાન થકી આપણે ગુરુઓની શક્તિ મેળવી શકીએ છીએ. સાથે સાથે સ્વામીજીએ ધ્યાન કેન્દ્ર પણ છે કે એમાં આપણે ઘરોઘર ધ્યાન કેન્દ્ર ચાલતા હોય છે. જેવી રીતે તમને કહું તો ગાંધીનગરમાં અત્યારે 18+ વધુ ધ્યાન કેન્દ્રો છે. આપણે અમદાવાદમાં 105થી વધુ ધ્યાન કેન્દ્રો ડેઇલી ચાલુ છે. એવી જ રીતે સ્વામીજીએ એક પ્રાર્થના ધામનું પણ નિર્માણ કર્યું છે કે આપણને કોઈ પણ સમસ્યા હોય તો ત્યાં આપણે ભાવથી શ્રદ્ધાથી આપણી પ્રાર્થના લખાવી શકીએ. વ્યક્તિનું નામ હોય, સરનામું હોય અને શું